બનાસકાંઠા જિલ્લામાં માટી રેતી તેમજ અન્ય ખનીજ થકી લાખો રૂપિયાની થતી રોયલ્ટી ચોરી તપાસ થશે ખરા તેવી લોકમુખે ચર્ચા। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આજુબાજુના વિસ્તારમાંથી દરરોજ પરમિટ કે લીઝ વગર સાદી રેતીના ડમ્પરો તથા અન્ય વાહનો આડેધડ દોડતા જોવા મળે છે। તો શું આ ખાણ ખનીજ માફિયાઓ જેઓ બેફામ બન્યા છે તેઓને કોઈ રોકનાર કે ટોકનાર જ નથી, તે જ જાગૃત નાગરિકોને સમજાતું નથી। શું ખાણ ખનીજ અધિકારીઓ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ પણ આ તરફ ધ્યાન આપશે કે કોઈ પગલાં ભરશે કે નહીં તે જોવું રહ્યું। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની વાત હોય કે ગુજરાતના કોઈ પણ પંથકની ખાણ ખનીજ ચોરીનો બે નંબરી ધંધો દાયકાઓથી ભ્રષ્ટ અધિકારીઓને નઠારા નેતાઓના કારણે કાયમી ધમધમતો રહે છે। બનાસકાંઠાના ખેડૂતોની જીવાદોરી સમાન બનાસ નદી ખનન માફિયાઓનો અડ્ડો બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે। આ ખનન કરતા કોઈ સ્થાનિક તથા કોઈ લાગવગવાળા વ્યક્તિ હોય તેવી પણ ચર્ચા ચાલી રહી છે। મશીનો તેમના ચાલતા હોય છે તેવું લોકમુખે ચર્ચા ચાલી રહી છે અને પાટણ ખાણ ખનીજ અધિકારી ગાડી પકડે તો સ્થાનિક આગેવાનું નામ લે તો પણ અધિકારી ગાડી છોડી મૂકવામાં આવે છે અને રાત દિવસ થઈ કેટલીય ગાડી રેતી ભરવામાં આવે છે, તે પણ કોઈ પણ રોકટોક વગર માફિયાઓને કોઈનો જ ડર નથી। બનાસકાંઠા જિલ્લામાં તથા કાંકરેજમાં ખુલ્લેઆમ ગાડીઓ સાદી રેતી ભરાઈ રહી છે તેવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે ખરાબો પણ ખોદી નાખવામાં આવ્યો છે। ખાણ ખનીજ અધિકારીઓ ઊંઘતા હોય તેવું જણાય છે। રોયલ્ટીની પણ ચોરી કરી સરકારી તિજોરીને ચૂનો લગાવી રહ્યા છે અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર તથા ખાણ ખનીજ અધિકારીઓ તમાશો જોઈ રહ્યા છે। સુદોસણ તથા ભદ્રેવાડીમાં એવું પણ જાણવા મળ્યું છે કે કોઈની ખાતાની જમીનમાંથી પણ રેત ભરાઈ ગઈ છે તેવી ચર્ચા ચાલી રહી છે। કોઈ સાહેબ અથવા સ્થાનિક આગેવાનું નામ પડે તો ગાડી પણ ના રોકે તેવું પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે। આ કોઈ લીઝ પરવાનો આપવામાં આવ્યો છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની બનાસ નદીના પટમાં 3 થી 4 મશીનો ચાલી રહ્યા છે। કોઈ પણ રોકટોક વગર રેત ખનન કરતા અધિકૃત અને બિન અધિકૃત ખુલ્લેઆમ ગાડીઓ ભરાઈ રહે છે તો પણ ખાણ ખનીજ અધિકારીના પેટનું પાણી હલતું નથી અને રાત્રે ખુલ્લેઆમ બનાસ નદીમાં રેત ભરી રોયલ્ટી વગર ડમ્પરો ચાલી રહ્યા છે। બનાસકાંઠા ખાણ ખનીજ અધિકારીઓ અને પાટણ ખાણ ખનીજ અધિકારી આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ખુલ્લેઆમ મશીન દ્વારા બનાસ નદીમાં ગાડીઓ ભરાઈ રહી છે તો પણ અધિકારીઓને નજરમાં નથી આવતું કે રેત ચોરી કેમ કોઈ અટકાવી શકતું નથી।